હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે આ તમે જે જોઈ રહ્યા છો એ મહેંદી અને ઇન્ડિગો છે। હું મારી કઝિન માટે છે ને આખો પેક રેડી કરવાની છું, એટલે એ જોબ કરે છે એટલે એને ટાઈમ નથી, એટલે એના માટે આખું હું 1-1.5 કિલો ઉપરનું બનાવીને જ આપી દઈશ, જેનાથી એને સીધું પલાળીને રાતના પલાળી દે સવારે લગાડી શકાય એવી રીતના આખો હીના પેક બનાવીને જ આપી દઈશ એને। તો એ મને થયું કે તમારા બધા સાથે હું શેર કરું। આ હીના પ્રીમિક્સ છે, હીના અને ઇન્ડિગો, અને જેને વ્હાઇટ વાળ ના હોય ને એ ઇન્ડિગો સ્કીપ કરી નાખજો, એને નહીં નાખતા, ખાલી હીના અને બાકી બીજું બધું જે હું નાખું ને, એટલે કે મહેંદી નાખું એની સાથે જે બધી વસ્તુઓ ઉમેરું એ જ તમારે લેવાની। અને જો વ્હાઇટ હેરનો પ્રોબ્લેમ હોય વધારે તો તમારે ઇન્ડિગો ચોક્કસ નાખશો તો તેનાથી તમારા વાળ ઓરેન્જ કે બ્રાઉન નહીં થાય, થોડા બ્લેક બ્રાઉન જેવા થશે, નેચરલ કલર આવશે। તો ચલો હવે હું તમને બતાવું છું કે એની સાથે હું શું શું ઉમેરી રહી છું। હવે અહીંયા મેં એક કઢાઈ લીધી છે નોર્મલ, તમારી પાસે જે વાસણ હોય તમે લેજો। એની અંદર મેં આ 250 ગ્રામ માપીને એનું વેટ કરી લીધું હતું। 250 ગ્રામ મહેંદી લીધી છે। મહેંદી મેં રાજસ્થાનથી હું લઈ આવી હતી, એ છે નેચરલ છે એકદમ, અંદર કશું મિક્સ નથી। એટલે તમે પણ તમને જે ફાવતી હોય એ નેચરલ મહેંદી જ વાપરજો, એની અંદર બીજું કંઈ નાખતા નહીં અત્યારના, અને એનાથી જ કલર સરસ આવે છે। એટલે 250 મહેંદી છે। હવે મારે ડાર્ક બ્રાઉન જેવો કલર જોઈએ છે, એટલે 250 જેટલો જ હું સેમ સામે ઇન્ડિગો પાવડર મિક્સ કરીશ, બરાબર છે। હવે હું એનો એ જ પાવડર મિક્સ કરીશ, અને જેને વ્હાઇટ હેર ના હોય એ આમાં ઇન્ડિગો પાવડર મિક્સ ના કરે, બરાબર છે। હવે આપણે એની અંદર બીજું બધું જે ઉમેરવાના છીએ એ હું તમને બતાવી દઉં। હવે એની અંદર મેં આ 2 ચમચી જેટલું મેથી પાવડર નાખ્યો છે। હવે મેથી પાવડર તમને ખબર જ છે કે વાળને સ્મૂથ કરે છે અને એનો ગ્રોથ બી સારો કરે છે, અને વાળ માટે બહુ જ સારું છે, ખરતા વાળ અટકાવે છે। અહીંયા મેં 2 ચમચી જેવું ભૃંગરાજ પાવડર લીધો છે। ભૃંગરાજ પાવડર પણ વાળ માટે ખૂબ જ સારો છે, અને વાળ જે વ્હાઇટ થઈ ગયા ને પ્રીમેચ્યોર એને પણ એકદમ વ્યવસ્થિત રિવર્સ કરવાની ટ્રાય કરાવે છે। તો આપણે એ ભૃંગરાજ પાવડર પણ લીધો છે। હવે હું 2 ચમચી એની અંદર આમળા પાવડર નાખીશ। આમળાની તો બધાને ખબર જ છે કે આમળા વાળ માટે કેટલા ગુણકારી છે, એટલે 2 ચમચી એને કલર માટે બી તમને સારો કલર આપશે, એટલે 2 ચમચી જેટલું આમળા પાવડર નાખ્યો છે મેં। હવે 2 ચમચી મેં અહીંયા બ્રાહ્મી પાવડર લીધો છે, એટલે બ્રાહ્મી પણ મેં 2 ચમચી લીધો છે, એ પણ વાળ માટે બહુ જ સારું છે, અને સ્કાલ્પને નરીશ કરશે અને એકદમથી સારી ઇફેક્ટ આપશે વાળને, અને ખરતા વાળ અટકાવશે, એટલા માટે મેં 2 ચમચી એ બ્રાહ્મી લીધું છે। હવે અહીંયા 2 ચમચી મેં આ લીધું છે શિકાકાઈ। શિકાકાઈ ક્લિન્ઝર તરીકે યુઝ થાય છે, એટલે આપણે બહુ નથી લેવાનું, એટલે 2 ચમચી જ લીધો છે, નહીંતર પાછો કલર ના આવે, એટલે 2 ચમચી મેં એ લીધું છે। હવે 2 ચમચી હું લઈશ એની અંદર, બધું માપ એવી રીતના જ કહું છું, અને તમે તમારી રીતના વધારે કે ઓછું કરી શકો છો। ધારો કે તમને ઓછી મહેંદી કરવી હોય તો એ રીતના તમે લેજો, તમારી રીતના કોઈ પ્રોબ્લેમ નથી। મારે કલર વધારે જોઈએ છીએ એટલે બહુ હર્બ્સ હું વધારે પડતી એડ નથી કરતી। હવે વાળ ઇન્ડિગોથી રફ ના થાય ને એટલા માટે મેં અહીંયા આ બીટરૂટ પાવડર લીધો છે। બીટરૂટ છે ને એ બીટથી વાળ સ્મૂથ થશે, એટલે તમારા વાળને એકદમથી નરીશ કરશે, રફ નહીં થઈ જાય। 2 ચમચી મેં એ લીધું છે। હવે આ મારી પાસે છે ને રતનજોત પાવડર છે। રતનજોત એ એકદમ ડાર્ક જ, મેં આના પહેલાં બી તમારી સાથે ખાલી હીના અને રતનજોતનો મેં પેક બી તમારી સાથે શેર કર્યો છે, એટલે એ બી મારી પાસે હોય જ છે, પણ આને બધું મારે મિક્સ કરીને આપવું છે, એટલે હું 2 ચમચી રતનજોત પાવડર નાખ્યો છે મેં। હવે અહીંયા મેં 2 ચમચી જેટલું આ જે લીધું છે એ છે જટામાસીનો પાવડર। જટામાસી નામ જ તમને ખબર છે, એ હેર ગ્રોથ માટે ખૂબ જ ઉપયોગી છે, અને વાળને ખૂબ જ ખરતા અટકાવશે અને વાળનો ગ્રોથ ખૂબ સારો કરશે। પછી અહીંયા મેં 2 ચમચી લીધું છે હિબિસ્કસ ફૂલ આવે ને, જાસૂદના ફૂલ, એનો પાવડર છે, એ પણ તમારા વાળને એકદમ સ્મૂથ કરશે, રફનેસ દૂર કરશે, અને ગ્રોથ ખૂબ જ સારું કરશે। હવે આપણે આ બધી જ જડીબુટ્ટીઓ નાખી દીધી છે અંદર, બરાબર છે। હવે એને હું કલર ડાર્ક થાય અને એના માટે મેં લગભગ અહીંયા 1 ચમચી જેટલું
1 થી 1.5 ચમચી જેટલું મેં લવિંગ આવે ને, લવિંગ આપણે જે વઘારમાં ને એમાં વાપરીએ, એનો પાવડર કરી નાખ્યો તો શેકીને. એ મેં 1 થી 1.5 ચમચી જેટલો, એ તમને ખબર જ છે આપણે જ્યારે હાથમાં પણ મહેંદી લગાડીએ છીએ ને, ત્યારે જ્યારે આપણે લવિંગનું કે એનું પેલું શેક લઈએ તો કલર એકદમ ડાર્ક આવે છે. એટલે મેં અહીંયા એ નાખી દીધું છે. હવે આપણે એની અંદર ઉમેરશું કાથો ઉમેરશું. આ કાથો છે એ બી મેં 2 ચમચી જેવો લીધો છે. કાથો લેવાનું કારણ એટલું જ છે કે તમારી જે મહેંદી હોય ને એને એકદમ ડાર્ક કલર આપશે અને ખૂબ જ સારી ઇફેક્ટ આપશે, વાળને પણ શાઇન કરશે એકદમથી. તો એ બધી આપણે નાખી દીધું છે. હવે આપણે આને હલાવી લેવાનું છે અને પછી એક બરણીમાં ભરી લેશું, ડબ્બામાં, જેનાથી તમારે જ્યારે યુઝ કરવો હોય ને એટલો તમારે પાવડર કાઢી અને પછી તમે જે ચાનું પાણી ને કોફીનું પાણીને બનાવતા હો ને એવી રીતના બનાવી. અને જો તમે એને ઇફેક્ટિવ વધારે બનાવવું હોય ને તો ચાનું પાણી જ્યારે બનાવતા હો ને ત્યારે તમારે 2 ચમચી જેટલું ઉકળે ને ત્યારે 2 ચમચી જેટલા અળસી આવે ને, જે મીઠા વગરની સાદી અળસી, એ નાખી દેવાની અને થોડું ઉકાળવાનું. એટલે થોડું પાણી એનું ઠીક થશે, જેલ જેટલું એક્ઝેક્ટ નહીં પણ ઠીક થઈ જશે. અને પછી એને તરત ગરમ ગરમમાં જ ગાળી લેવાનું. પછી એ જે બ્રાઉન પાણી થશે ને એ જેલ જેવું થોડુંક થશે. એનાથી તમે તમારી મહેંદી પલાળશો ને તો તમારા વાળ ક્યારે પણ રફ નહીં થાય અને ગ્રોથ ખૂબ જ સારો થશે. તો હવે આપણે આને મિક્સ કરી લઈએ છીએ અને પછી એને એક ડબ્બામાં ભરી લઈએ. હવે આ પાવડરને એકદમ સારી રીતના હલાવી નાખવાનો છે આપણે. એટલે ઇન્ડિગો અને મહેંદી એક સરખા હલાવી લેવાય, જેનાથી કોઈ વસ્તુ જુદી જુદી ના રહે. હવે એક વસ્તુ છે, ઘણાને ઇન્ડિગોથી એલર્જી થાય કે એવું, એટલે મતલબ એની સ્મેલ એવી છે એલર્જી, મતલબ એ કંઈ પાવડર ખરાબ નથી, નેચરલ છે 100%. પણ ઘણાને એની સ્મેલથી થતું હોય. તો હું જ્યારે આ બનાવીને બધું મિક્સ થઈ જશે ને એટલે અંદર યુકેલિપ્ટસ અથવા તો રોઝમેરીના 15 થી 20 ડ્રોપ્સ નાખીને પાછું હલાવી નાખીશ, જેના કારણે તમારા વાળમાં ક્યારે પણ તમને તકલીફ ના પડે કે લગાડો ને ત્યારે માથું પણ દુખે નહીં તમને. એવી રીતના આપણે યુઝ કરવાનું છે. અથવા મેડિકલ સ્ટોરમાં કે તમારા ઘરમાં બી પડ્યું ને યુકેલિપ્ટસ ઓઇલ, એ પણ તમે નાખી શકો છો અંદર જ્યારે પલાળો ત્યારે, તો પણ તમને વાંધો નહીં આવે. એટલે એને સ્મેલથી પ્રોબ્લેમ આવે છે ઘણાને. પણ જો તમે આવી રીતનું કંઈ પણ ઓઇલ અંદર મિક્સ કરશો ને તો બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે એમ. મેં આ બધું જ યુઝ કરી ચૂકેલી છું એટલે હું તમને મારો અનુભવ કહું છું. એટલે બિલકુલ વાંધો નહીં આવે. જો હવે આ બધું એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે, બરાબર છે. જો હવે હું આમાં તમારી સામે જ અત્યારના એ ઓઇલ ઉમેરું છું એટલે તમને આઈડિયા આવી જાય. આ પીપરમિન્ટ ઓઇલ છે, મિન્ટનું. ઠંડક પણ આપશે અને સ્મેલ પણ સારી કરશે. અને 15 થી 20 જેવા, આ લગભગ જો ને 1/4 કિલો જેવું બન્યું હશે, એની અંદર 15 થી 20 ડ્રોપ્સ હું નાખું છું અને મિક્સ કરી નાખીશ. એટલે તમારો પાવડર ખરાબ બી ના થાય અને અંદર સ્મેલ બી સરસ આવશે અને કુલિંગ ઇફેક્ટ આવશે. એટલે એટલા માટે અમે નાખ્યું છે. એટલે હવે આને પાછું હલાવી નાખવાનું એટલે એ બધામાં મિક્સ થઈ જશે આખું સ્મેલ એની, બરાબર છે. અને હવે તમે જ્યારે બી પલાળશો ને એને ત્યારે તમને બિલકુલ ઇન્ડિગોની સ્મેલ નહીં આવે, બરાબર. હવે હું એને એક ડબ્બામાં ભરી લઉં. અહીંયા મારી પાસે આ ખાલી ડબ્બો પડ્યો છે, એમાં હું ભરી લઈશ આખું. તો રેડી છે આપણો હીના પ્રીમિક્સ પાવડર હેર પેક, જેને તમે લગભગ 10 દિવસમાં એક વખત કે વીકમાં, જેને બહુ જ ધોળા વાળ હોય એ શરૂઆતમાં વીકમાં એક વખત લગાડે, પછી ધીમે ધીમે 10 દિવસે, પછી 15 દિવસે એકવાર લગાડે, એમ મહિનામાં 2 વખત તમે આને લગાડજો. તમારા જે વ્હાઇટ હેર બહુ જ થઈ ગયા છે ને ધીમે ધીમે ડાર્ક થવા માંડશે. અને પછી એટલે આમાં કેવું છે, કોઈ પણ વ્હાઇટ હેર રિવર્સ થઈને પ્રીમેચ્યોર હોય ને તરત ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો એ રિવર્સ થઈ શકે, બરાબર. હવે આપણે વિચારીએ કે 40 પછી પણ વ્હાઇટ હેર થયા તો એ રિવર્સ થાય, તો એ રિવર્સ નહીં થાય, એ એજિંગ પ્રોસેસ છે, રાઈટ. તો એ રિવર્સ નહીં થાય ને તમારે ઉપર રંગરોગાન જ કરવું પડશે, બરાબર છે. હવે રંગરોગાન કરવા માટે તમે જુઓ છો ઘણી વખત કે તમે કોઈ વસ્તુ પર કલર ચડાવો પછી એ ધોયા કરીએ તો એ ડલ પડતું જાય. એટલે ફરીવાર કલર ન કરીએ તો એકદમ ઝાંખું પડી જાય. એમ આપણા હેરમાં પણ તમે આને આ પેક લગાડ્યા જ કરશો તો ડાર્ક કલર થતો જ હશે
અને તમારા વાળ સારા રહેશે. પણ જેવું તમે આને બંધ કરી નાખશો અને જેમ દિવસો પસાર થતા જશે એમ પાછા તમારા વ્હાઇટ હેર આવી જશે. એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.